નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓસંગ જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 5ના વિષય ગુજરાતી એવા પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું. તથા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથેના વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેના અભ્યાસ માટેની લિંક નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે. અને હવે પછી તમારે કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે તે પણ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અને અમારો આ વિડીયો જો તમને પસંદ આવે તો અમારા આ વિડીયોને લાઇક કરવાનું તથા તમારા મિત્રો સાથે શેર કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પણ એક સરસ મજાની કોમેન્ટ આપતા જજો. તો આપણે શરૂ કરીએ પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસ, જેમાં પ્રશ્ન નંબર 1 છે, ઉદાહરણ મુજબ અન્ય શબ્દ લખો. તો ઉદાહરણ કંઈક આ રીતનું છે, ઠેર ઠેર. તો આપણે આ પ્રમાણે બીજા શબ્દ લખવાના રહેશે. તો કઈ રીતના? તો કે ઘર ઘર, ડગે ડગે, થર થર, ખળ ખળ, ચમચમ, જમજમ, ફર ફર, ટપ ટપ, ગપ ગપ, સર સર, કટ કટ, ખડ ખડ, છમ છમ, ફટ ફટ, ધમ ધમ. આ રીતના શબ્દો લખીને તમારે આવી ખાલી જગ્યા પૂરવાની રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 2, યોગ્ય જોડકા જોડો અને જોડાયેલ શબ્દોનું વાક્ય બનાવો. તો આપણે આ જે જોડકું છે તે જોડવાનું રહેશે. તો કઈ રીતનું જોડવાનું છે? ઉગતો, તો ઉગતામાં આવશે સુરત, તો સુરત સાથે જોડવાનું રહેશે. પછી આવે છે ઇમારતી, તો ઇમારતી સામે આપણે તો કે લાકડું. તો પછી પાછું આવે છે ઉભરાતું, તો ઉભરાતું સામે શું? તો કે સૌંદર્ય. પછી આવે છે રંગીન, તો રંગીન સામે આવશે અંજવાળું. ઊંચા, તો ઊંચા સામે આવશે ઝાડ. તો આ રીતે વાક્ય આ રીતે જોડકું જોડીને આપણે આ રીતના વાક્ય બનાવવાના રહેશે. તો કઈ રીતના? તો કે સવારે ઉગતો સૂરજ ખૂબ જ સુંદર લાગે છે. બીજું તો કે ઘર બનાવવા માટે ઇમારતી લાકડું વપરાય છે. ત્રીજું તો કે પ્રકૃતિનું ઉભરાતું સૌંદર્ય મન મોહી લે છે. ચોથું તો દિવાળીમાં ઘરોમાં રંગીન અજવાળું થાય છે. જંગલમાં ઊંચા ઝાડ જોવા મળે છે. તો આ રીતના આપણે 5 વાક્ય બનાવ્યા છે. એ રીતે તમારે પણ બનાવવાના રહેશે. તથા મિત્રો, તમને જણાવી દેવામાં આવે કે જેમ આપણી ઓસંગ જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ છે, તેવી જ રીતે આપણી પ્લે સ્ટોર પર ઓસંગ જ્ઞાન લાઈવની એક એપ્લિકેશન છે, જેમાં હાલમાં ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરવામાં આવી છે. જે બેન્ચમાં છે ને તમને મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીનો અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવશે. હાલમાં લોન્ચિંગ નિમિત્તે આવડી 5500ની બેન્ચ છે ને, તેમાં પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ સાથે આ 5500ની બેન્ચ માત્ર ને માત્ર 2200માં મળવા પાત્ર છે. જો તમારે આ બેન્ચમાં જોડવા ઈચ્છા માંગતા હોય તો નીચે આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી અને જાણકારી મેળવો. તો નીચે આપેલો મોબાઈલ નંબર કંઈક આ રીતનો છે કે 7046 22 22 54. અને વધુ માહિતી મેળવવા માટે પ્લે સ્ટોર પર જઈ આપણી આ ઓસંગ જ્ઞાન લાઈવની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને લોગિન કરીને બ્રહ્માસ્ત્ર બેન્ચ વિશે વધુ પડતી જાણકારી મેળવી શકો છો. તો હવે આવે છે પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ ખૂટતી વિગત પૂર્ણ કરો. તો આ કઈક રીતનું ઉદાહરણ આપ્યું છે, તેના મુજબ આપણે ખૂટતી વિગત પૂરી કરવાની રહેશે. તો ડુંગરાળ, તો કે ડુંગરવાળો વિસ્તાર. પથ્થરવાળો વિસ્તાર, તો એમાં આપણે પથરાળ લખીશું. રેતાળ, તો આપણે એમાં આવશે રેતીવાળો વિસ્તાર. માટીવાળો વિસ્તાર એવું આપ્યું છે, તો એમાં આપણે માટીયાળ લખીશું. કાંપાળ, તો એમાં આવશે કાંપવાળો વિસ્તાર. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાં સાપુતારાને લગતી બાબત હોય તો હા અને ન હોય તો ના લખો. તો ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ, તો કે હા. નૌકા વિહારની સગવડ, તો કે હા. 10,000 મીટર ઊંચાઈ, તો કે ના. સંગ્રહ સ્થાન અને મધમાખી ઉછેર કેન્દ્ર, તો આવશે હા. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, તો કે આવશે ના. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોને પાઠના ક્રમ અનુસાર ગોઠવો. આવડા જે વાક્ય આપવામાં આવે છે તેને પાઠના ક્રમ અનુસાર આપણે ગોઠવવાનું રહેશે. તો સુરતથી વહેલી પરોઢે અમે બસમાં નીકળ્યા, તો તે અહીંયા બીજા નંબરનું છે, જે આપણે પહેલા નંબરનું આવશે. એવી જ રીતે આ રીતના આપણે વાક્ય લખવાના રહેશે. તો કંઈક આ રીતના આપણે વાક્ય ગોઠવ્યા છે. તો બીજા નંબરે એ વાક્ય છે કે બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી. ત્રીજું એ છે કે આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું.
તો આ રીતના આપણે પાઠ અનુસાર આપણે આ વાક્ય ક્રમમાં ગોઠવવાના છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલો પ્રશ્ન છે, ઉનાળાની રજાઓમાં સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો. તો કે આવશે ખરું. ડાંગના જંગલોમાં સાગના ઝાડ ખૂબ જ થાય છે. તો આવશે ખરું. સાપુતારાનું ચઢાણ સીધું છે. તો કે આવશે ખોટું. વધઈ ડાંગ જિલ્લાનું વડું મથક છે. તો આવશે ખોટું. સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. તો આવશે ખરું. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 7. તમે કરેલા પ્રવાસ વિશે 10-12 વાક્ય લખો. તો અહીંયા આપણે કરેલા પ્રવાસ વિશે 10-12 વાક્ય લખવાના રહેશે. તો આપણે કંઈક આ રીતના વાક્ય લખ્યા છે કે હું ગયા ઉનાળાની રજાઓમાં મારા પરિવાર સાથે સાપુતારા પ્રવાસે ફરવા ગયો હતો. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ હોવાથી ત્યાંનું હવામાન ખૂબ જ ઠંડુ અને સુહાવણું હતું. અમે વહેલી સવારે ઘરેથી નીકળીને બસ દ્વારા સાપુતારા પહોંચ્યા. રસ્તામાં ઊંચા નીચા ડુંગરો અને હરિયાળા જંગલો જોઈને ખૂબ જ આનંદ આવ્યો. અમે પ્રવાસી બંગલામાં રહી ગોઠવાયા. સાપુતારામાં નૌકા વિહાર કર્યો અને બગીચાઓમાં ફર્યા. મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ મધ વિશે માહિતી મેળવી. સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય મનમોહક લાગ્યું. સ્થાનિક લોકો સરળ અને સહકાર સ્વભાવવાળા હતા. આ પ્રવાસથી મને કુદરતને નજીકથી ઓળખવાની તક મળી. આ પ્રવાસ મારી યાદગાર સ્મૃતિ બની ગયો. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ અથી શરૂ થતા વિરુદ્ધરાથી શબ્દોની જોડ બનાવવાની છે. તો ઉદાહરણ કંઈક આ રીતનું છે કે નાથ તો કે આવશે અનાથ, જ્ઞાન આવશે તો અજ્ઞાન, ધર્મ તો અધર્મ, ન્યાય તો અન્યાય, યોગ્ય તો કે અયોગ્ય, શક્ય તો કે આવશે અશક્ય, શાંત તો આવશે અશાંત, શુદ્ધ તો આવશે અશુદ્ધ, નિયમિત તો આવશે અનિયમિત. તો મિત્રો તમને ફરી એક વખત જણાવી દેવામાં આવે કે આપણી ઓસંગ જ્ઞાન લાઈવની એપ્લિકેશન પર હાલમાં 6 થી 8ના ધોરણ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરી છે. જેની લોન્ચિંગ નિમિત્તે અત્યારે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ સાથે આપણે એ બેન્ચ પૂરી પાડીએ છીએ. જેમાં તમને છે ને મુખ્ય 4 વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એવા વિષયોની તૈયારી છે ને આપણી અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવે છે. જેમાં તમને ફૂલ સિલેબસ રિવિઝન સાથે આપણે કરાવવામાં આવે છે. તથા આને હાલમાં લોન્ચિંગ નિમિત્તે 5500ની બેચને પ્રથમ 60 વિદ્યાર્થીઓને આપણે 60% ડિસ્કાઉન્ટ સાથે એટલે કે 2200 રૂપિયામાં પ્રોવાઈડ કરીએ છીએ. તો નીચે આપેલા આવડો મોબાઈલ નંબર છે ને 70 46 22 22 54 એના પર કોલ કરો અને બ્રહ્માસ્ત્ર બેન્ચ વિશે જાણકારી મેળવો અને બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ લો. તો જલ્દીથી પ્લે સ્ટોર પર જાઓ અને આપણી ઓસંગ જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં તમારા નંબર સાથે લોગિન કરી લો. તો હવે આવે છે પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો ઉદાહરણ, તેણે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કર્યું. તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરે છે. તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરશે. તો આ રીતે આપણે વાક્ય બનાવવાના રહેશે. તો પહેલું વાક્ય છે, અમે વધઈ ઉતર્યા. તો અમે વધઈ ઉતરીએ છીએ. અમે વધઈ ઉતર્યા. અમે વધઈ ઉતરશું. આવી રીતે આપણે વાક્ય બનશે. બીજું છે, તે બાગમાં ફર્યો. તો આવશે તે બાગમાં ફરે છે. તે બાગમાં ફર્યો. તે બાગમાં ફરશે. હવે ત્રીજું છે, અમે બસમાં બેઠા. તો અમે બસમાં બેસીએ છીએ. અમે બસમાં બેઠા. અમે બસમાં બેસીશું. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, ડાંગના રમકડાની શી વિશેષતા છે? તો કે ડાંગના રમકડા લાકડામાંથી બનાવેલા હોય છે. તે હાથથી બનાવેલા સાદા, મજબૂત અને આકર્ષક હોય છે. બીજો પ્રશ્ન, ડાંગી પ્રજામાં કયા કયા ગુણો જ હોય છે? તો ડાંગી પ્રજા મહેનતી, સરળ, નિખાલસ અને સહકાર ભાવવાળી હોય છે. તેઓ કુદરત સાથે સુમેળમાં જીવન જીવે છે. ગિરિમથક એટલે શું? ડુંગર ઉપર આવેલું ઠંડુ અને સુહાવણું પ્રવાસન સ્થળ તેને ગિરિમથક કહે છે. ચોથો સવાલ છે, ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કયા કયા પશુઓ, પંખીઓ જોવા મળે છે? તો ડાંગના પ્રદેશમાં વાઘ, દીપડા, હરણ, વાંદરા, સસલા જેવા પશુઓ તથા મોર, તિતલી અને વિવિધ જાતના પક્ષીઓ પણ જોવા મળે છે. સાપુતારાની મૂળ જગ્યા વિશે તમે શું જાણો છો? તો સાપુતારા પહેલાં એક નાનું આદિવાસી ગામ હતું. આ વિસ્તારમાં ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં આવેલો છે. બાદમાં સરકાર દ્વારા તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યો અને આજે તે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક તરીકે ઓળખાય છે. છઠ્ઠો સવાલ, સાપુતારાની મુલાકાત લીધા પછી મનમાં કેવી લાગણી થઈ? તો કે સાપુતારાની મુલાકાત લીધા પછી મનમાં ખૂબ જ આનંદિત અને પ્રસન્ન થયું.
કુદરતના સૌંદર્યને જોઈને શાંતિ અને તાજગી અનુભવાય. તો મિત્રો, તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા તમારા મિત્રો સાથે શેર કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પણ એક સરસ મજાની કોમેન્ટ આપતા જજો. અને આગળ જેમ તમને જણાવ્યું કે આપણી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન પર હાલમાં 6 થી લઈને 8ના ધોરણ વિદ્યાર્થીઓ માટે અત્યારે બ્રહ્માસ્ત્ર બેન્ચ એક લોન્ચ થવામાં આવી રહી છે. તેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચની લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટમાં આપણે 5500ની બેન્ચ જે છે તે માત્ર ને માત્ર 2200માં પૂરી પાડીએ છીએ. તો જલ્દીથી જાઓ, ઓશિયન જ્ઞાન લાઈવ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને તેમાં લોગિન કરીને બ્રહ્માસ્ત્ર બેન્ચના ભાગીદાર બનો. થેન્ક યુ.